વાત કરીએ સુરતના બારડોલીની તો બારડોલી ફરી થયું છે પાણી 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદથી બારડોલીમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। બારડોલીના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। સામરિયામુરા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, ત્યારે બારડોલીના જેપી નગરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બારડોલીના છે, જેમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ બારડોલીમાં સર્જાઈ હતી। તો સામરિયામુરા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા, તો આ તરફ જેપી નગરમાં પણ પાણી ભરાઈ ગયા હતા। બારડોલીના આ દ્રશ્યો છે, જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। વાત કરીએ સુરતના બારડોલીની તો બારડોલી ફરી થયું છે પાણી 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદથી બારડોલીમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। બારડોલીના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। સામરિયામુરા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, ત્યારે બારડોલીના જેપી નગરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બારડોલીના છે, જેમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ બારડોલીમાં સર્જાઈ હતી। તો સામરિયામુરા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા, તો આ તરફ જેપી નગરમાં પણ પાણી ભરાઈ ગયા હતા। બારડોલીના આ દ્રશ્યો છે, જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો।